ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક બાદ એક નારાજ થઈ રહ્યા છે ભાઈ. હવે બધા નેતાઓ નારાજ છે એવી વાત નથી, પરંતુ જુનાગઢ જિલ્લો એક એવો જિલ્લો ભાજપ માટે બની રહ્યો છે, આમ કહો તો માથાનો દુખાવો. હવે મૂળ કોંગ્રેસ ગોત્રના જે નેતાઓ છે, જે ભાજપમાં આવી ગયા છે હોંશે હોંશે, એ હવે કોઈને કોઈ રીતે સરકારની કહો, ભાજપની કહો, મુશ્કેલી વધારી રહ્યા છે. નિષ્કર્ષ સુધી પહોંચી આ આખા મુદ્દા ઉપર. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ અને હું છું નિશિત રાજપૂત. જો ભાઈ પહેલી વાત એ સમજી લો કે જવાહર ચાવડાએ જ્યારથી મોરચો માંડ્યો છે ને, ત્યારથી જુનાગઢ ભાજપના એક પણ નેતા એવા નથી કે જે શાંતિથી રાતના આરામ કરી રહ્યા હોય અથવા તો કરી શક્યા હોય. એનું કારણ એ છે કે હવે આજે જુનાગઢ ભાજપની અંદરનું શીત યુદ્ધ છે ને, એ ચરમ પર પહોંચી રહ્યું છે. અને એના ખેલાડી જવાહર ચાવડા ભલે રહ્યા, પરંતુ હવે નોન સ્ટ્રાઇકર બેટ્સમેન પણ આવી ગયા છે, અને બીજું કોઈ નહીં પરંતુ છે હર્ષદ રીબડિયા. આ બંને નેતાઓનું ગોત્ર મૂળ કોંગ્રેસ છે. જે તે સમયે કોંગ્રેસથી અચાનક મોહભંગ થઈ ગયો અને ખબર નહીં શા કારણે રાતના સપનામાં કોણ આવ્યું અને નક્કી કરી લીધું કે હવે આપણી વિચારધારા કાલ સવારથી બદલાઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. અને બંને કિસ્સામાં આપ જોજો કેવું જોરદાર વાત છે. વિસાવદરમાં પહેલાં હર્ષદ રીબડિયા આવ્યા, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા ભૂપત ભાયાણી. હવે આખો મામલો વિસાવદરની ચૂંટણીનો કોર્ટમાં પહોંચ્યો. આજ નહીં તો કાલ ચૂંટણી થશે. એવી જ રીતે આપ માણાવદરમાં જુઓ, જવાહર ચાવડા અને તે બાદ અરવિંદ લાડાણી બાકી હતા. અરવિંદ લાડાણી પણ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા અને અરવિંદ લાડાણીએ પણ ભરપૂર આક્ષેપો કર્યા. તે બાદ આવી લોકસભા ચૂંટણી. લોકસભા ચૂંટણીમાં આ શીત યુદ્ધમાં એક નવા નેતાનું નામ ઉમેરાયું અને એ છે મનસુખ માંડવિયા. મનસુખ માંડવિયા અને જવાહર ચાવડા વચ્ચેનું આ શીત યુદ્ધ ભારતીય જનતા પાર્ટીના મવડી મંડળ માટે એક ચિંતાનો વિષય એટલા માટે બની ગયું કારણ કે જવાહર ચાવડાએ અચાનક પ્રધાનમંત્રીને ચિઠ્ઠી લખી દીધી. હવે આમ જુઓ તો જુનાગઢ ભાજપમાં જવાહર ચાવડાને મનસુખ માંડવિયાથી વાંધો છે અથવા તો માત્ર મનસુખ માંડવિયાથી વાંધો છે એવું નથી. જવાહર ચાવડાને આખી ભાજપ સાથે પણ વાંધો નથી. આ વાતની પણ નોંધ લેવી જ રહી. પરંતુ જુનાગઢના કેટલાક સ્થાનિક નેતાઓ સામે જવાહર ચાવડાનો બળાપો છે. જુનાગઢના કેટલાક સ્થાનિક નેતાઓ સામે જવાહર ચાવડાનો બળાપો છે. હવે એક તરફ આ સળગી જ રહ્યું હતું અને ત્યાં એક એવા બેટ્સમેન આવ્યા મેદાનમાં કે જેમણે ભારતીય જનતા પાર્ટીના કેટલાક સિનિયર નેતાઓને વિચારતા કરી દીધા કે અચાનકથી આ ભાઈ મેદાને કેમ પડ્યા. આમ તો છે ખેડૂત નેતા અને નામ મેં કીધું એમ હર્ષદ રીબડિયા. હર્ષદ રીબડિયા જ્યારે કોંગ્રેસમાં હતા ને, ત્યારે તેમનો જે અંદાજ હતો એ અંદાજ મને લાગે છે કે વિસાવદરની જનતા સિવાય જૂજ કોઈ લોકોએ એ અંદાજ હમણાં છેલ્લા થોડા સમયથી જોયો હશે. પરંતુ અચાનકથી ગીર ઇકો સેન્સિટિવ ઝોન મામલે 196 ગામના વારે આવીને ફરી એ અંદાજમાં, ફરી એ ખેડૂત પહેરવેશમાં હર્ષદ રીબડિયા આવ્યા અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો અને વિરોધના અણસાર આપી દીધા. હવે સવાલ એ થાય કે એક તરફ માણાવદર, બીજી તરફ વિસાવદર, એક જ જિલ્લો, એક જ પેટર્ન, પરંતુ જવાહર ચાવડા, લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે આખા ગેમ પ્લેના જો કોઈ મુખ્ય ખેલાડી દેખાતા હોય તો એ છે જવાહર ચાવડા. કોઈક તો એવું કહી રહ્યું છે કે જવાહર ચાવડા એ કેડી કંડારી અને હવે હર્ષદ રીબડિયા એ કેડી ઉપર દોડ લગાવી રહ્યા છે. હવે એના ઉદ્દેશ્ય ઘણા બધા હોઈ શકે. આપ સમજો, હર્ષદ રીબડિયાનો તો બહુ સીધો મતલબ સમજમાં આવી શકે કે પોતે ખેડૂત છે, ખેડૂત નેતા તરીકે એ ઉભરી રહ્યા હતા અથવા તો ઉભરી ચૂક્યા છે. હવે જેમાંથી તમને જે સારું લાગે. હવે એ હર્ષદ રીબડિયા નજીકના સમયમાં આવશે જેવું માની લઈએ વિસાવદરની ચૂંટણી, એ પહેલાં અચાનક સરકાર સામે મોરચો માંડી દેવો એ સૂચવે છે કે રાજકીય અસ્તિત્વ માટેનો આ પ્રયાસ હોઈ શકે. જવાહર ચાવડા માટે પણ એ જ પ્રશ્ન છે.
હવે આમ જો કે જવાહર ચાવડા જે રીતના બળ કરી રહ્યા છે, જે રીતના પ્રયાસ કરી રહ્યા છે, એ ઉપરથી તો લાંબા સમયથી એ ચર્ચા છે કે આજની તો કાલ કે શું જવાહર ચાવડાની ઘર વાપસી થશે કોંગ્રેસમાં, કારણ કે મૂળ ગોત્ર તો આ બંને નેતાઓનું કોંગ્રેસ જ છે. પરંતુ હર્ષદ રીબડિયાએ જે રીતે આખા આ માહોલમાં જે એન્ટ્રી મારી છે એના ઉપરથી લોકોને એ સવાલ થઈ રહ્યો છે કે શું આ કોઈ આયોજનબદ્ધ વિરોધ છે પોતાના પક્ષ સામે. સવાલ એ થઈ રહ્યો છે કે કોઈ એક મુદ્દો પકડીને ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ પર એક પ્રેશર બિલ્ડઅપ કરવાનો આ પ્રયાસ છે, કે પછી વિસાવદરની પેટા ચૂંટણી આવે, વિસાવદરની ચૂંટણી આવે અને એ પહેલાં ફરી લોકમુખે નામ ચર્ચાવા લાગે ને સામાન્ય રીતે રાજનેતાઓમાં આ પેટર્ન હોય છે, એમાં કોઈ નવી વાત નથી. હવે આ જ રાજનેતાઓ પાછા એમ કહેશે કે અમે ખેડૂતની વચ્ચે જ રહીએ છીએ એટલે અમારે એવી ખોટી પ્રસિદ્ધિની જરૂર નથી, પરંતુ હોય છે. હવે ખેડૂતોની વહારે રહીને હર્ષદ રીબડિયા પોતાનો રાજકીય મેદાનમાં પોતાની પિચ સેટ કરી રહ્યા છે કે નહીં એ તો સમય બતાવશે. અને બીજી તરફ છે જવાહર ચાવડા. જવાહર ચાવડા થોડા દિવસોએ રહીને એક ધડાકો કરે છે. વચમાં તો પહેલાં લખેલા કાર્યાલયની ઉપર સવાલ ઉઠાવ્યા, જિલ્લા અધ્યક્ષના એક કોમ્પ્લેક્સના ઉપર સવાલ ઉઠાવ્યા. હવે એ બધા ધડાધડ પહેલાં લખેલા પત્રો અચાનક પોસ્ટ કરવા મળ્યા. એનો મતલબ તો એટલો જ છે કે બંને નેતાઓ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ભલે આવી ગયા, પરંતુ સમય રહેતા હવે બંને નેતાઓ પોતાનું રાજકીય મેદાનની શોધમાં આ પ્રયાસ કરતા હોય એવું લોકો અને એક્સપર્ટ કહી રહ્યા છે. જોકે હવે તો સમય જ બતાવશે કે હર્ષદ રીબડિયાનો આ જે ચામ અચાનકથી સામે આવ્યો છે એ કેટલો ટકે છે. ટકે છે હું એટલા માટે કહું છું, એમની કોઈ કાર્યશૈલી ઉપર સવાલ નથી, પરંતુ પોતાના જ પક્ષ અને પોતાના જ પક્ષની સરકાર સામે અચાનકથી ખેડૂત મુદ્દે સવાલ ઉઠાવી દેવા એ મવડી મંડળને પસંદ કદાચ ન આવ્યું હોય તેમાં કોઈ બેમત નથી. પરંતુ ખેર, રાજનેતા છે, ખેડૂત નેતા છે, એટલે ખેડૂતના પ્રશ્ને વિરોધ કરે અને વિરોધમાં ઉતરે તો એમાં કંઈ ખોટું તો છે નહીં. પરંતુ એ સમય બતાવશે કે આ જોમ અને આ જુસ્સો વિરોધનો એ કેટલા સમય સુધી ટકે છે અને એ વ્યક્તિગત રીતે રાજકીય રીતે શું ફાયદો કરાવે છે. આપનો શું વિચાર છે આ બંને નેતાઓ વિશે? શું કોંગ્રેસમાં જતા રહેશે પાછા, અથવા તો આ એક રાજકીય સ્ટન્ટ છે? તમારું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત ત્યાં પર જા. નમસ્કાર.